प्रार्थना बोली लिए। ओम सहना भवतु सहनो भुनक्तु भावहे स्मिनावधीतमस्तु। शांति ओम। હવે નવું ચેપ્ટર છે આપણું વિકલિતના ઉપયોગો, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ. કોઈ પણ રાશિ હોય, કોઈ ચલ હોય, ક્ષેત્રફળ, ઘનફળ, ત્રિજ્યા, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, તો સમય પ્રમાણે એમાં ફેરફાર થતો હોય છે. જેમ કે જો આ દોરી છે તો હું જેમ હાલતો જઈશ એમ એનો આકાર ફરતો જશે. તો જે કંઈ ચલમાં ફેરફાર છે એ સમય ઉપર આધાર રાખે છે, એવું સામાન્ય રીતે સ્વીકારવામાં આવ્યું છે. બાકી તો પદાર્થને ઉર્જા આપીએ, ગરમી ઉષ્મા આપીએ તો એના કદમાં ફેરફાર થાય છે, કે સમય ઉપર આધાર નથી રાખતો. પણ આપણે આ એક સિદ્ધાંત સ્વીકારીને ચાલશું કે કોઈ પણ ચલમાં થતો ફેરફાર એટલે કોને આધારિત રહેશે? સમય. તો હવે એની માટે પહેલાં જરૂરી કઈ વસ્તુઓ છે એની વાત કરીએ. પહેલાં રિવિઝન. ક્ષેત્રફળના સૂત્રો આ બધા આવડવા જોઈએ. કે વર્તુળ, આને એનું કેન્દ્ર કહેવાય, આને એની ત્રિજ્યા કહેવાય, અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે L². તમે બોલી શકો છો, રેકોર્ડિંગમાં હાલે બધું. આપણે લાઈવ જ ભણવાનો છે, તો એ લોકો માટે છે કેપ્શન. વર્તુળની પરિમિતિ એટલે એનો પરિઘ 2πr. ચોરસ આવડે ને બધાને? લંબચોરસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્લાસરૂમ, લંબઘન. પાસો, સમઘન. તો આની 6 બાજુ, 6 પૃષ્ઠ હોય પાસાને, 6 હરખા હોય, 6 ચોરસ હોય. એક ચોરસનું ક્ષેત્રફળ x² થાય, L² થાય એક ચોરસનું. તો 6 નું કેટલું થાય? 6x². તો આનું ક્ષેત્રફળ બોલાય આવો શબ્દ વપરાય, ધીસ ઇઝ 6L². અહીંયા આ x હોય એટલે કે ઊંચાઈ x, આ y હોય તો આ લંબચોરસ થયો, આનું ક્ષેત્રફળ xy થયું, તો આનું xy થયું. હામી હરખું. આને x કીધો ને, આને હું z કહું, આને z, તો આ xz થયું, ઓલું xz થયું. એટલે એક x હોય, એક y હોય, એક z હોય, તો આનું ક્ષેત્રફળ થાય ક્લિયર? 2 વખત. આગળ વધીએ. ગોળો, ગુલક, તો એનું ક્ષેત્રફળ 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. અને અડધો હોય
તો આનાથી અડધું કેટલું? ટેનિસમાં બોલ છે, વચ્ચે કાપી નાખી અડધો થઈ જાય, પણ માથે પાછું વર્તુળ હોય, ખબર છે? એ ખુલ્લું હોય, એને બંધ કરી દઈએ તો 1πr² વધી જાય. હું જે બોલું એ પછી મગજમાં નાખવાનું તો સીધું, હેલી વાત જ છે, આમ દેખાવું જ જોઈએ. તો એને કહેવાય આ બહુ જરૂરી છે. આ સૂત્ર એટલા આવડશે ને એટલે આપણે જે ભણવાનું છે ને આ 15 મિનિટમાં પૂરી થઈ જશે એક્સરસાઇઝ. એટલે આપણે 1 કલાક કરશું, ચિંતા નહીં. આ તો કરવી હોય તો 15 મિનિટમાં થઈ જશે, પણ આ સૂત્ર આવડવા જોઈએ. એટલે આમાં આપણે બહુ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ કે આમ યાદ રહી જાય તમને. ઓકે, હજી બાકી છે, આપણે આ પેજ ઉપર બાકીના સૂત્રો જોઈએ. નામ લખો ને આનું. ઓકે, શંકુ અને નળાકાર. તરત આવી ગયા આપણે છે આમાં વ્યવસ્થા. એની થોડી વાત કરવી પડશે. એટલે આને એની ત્રિજ્યા કહેવાય, આને ઊંચાઈ કહેવાય, અથવા આવા બધા નામ છે. અને અહીંયા કાટકોણ ત્રિકોણ બને. આ બધું સમજાવવાની જરૂર નહીં ને, આ બધું આવડે જ ને, 10માં આવી ગયું હતું ને આ બધું. ક્ષેત્રફળ કોણ? શંકુ જોયો ને. હવે તમે એના ક્ષેત્રફળની વાત કરો તો એની જે સપાટી હોય ને એ વક્રાકાર હોય, એમાં ખૂણો કોઈ જગ્યાએ ન પડે. તો એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે πr_l. પણ કુલ સપાટી એટલે જો શંકુને અહીંથી બંધ કરી દેવામાં આવે તો એનો માથાનો ભાગ વર્તુળાકાર હોય, તો કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે πr_l વત્તા એ જ રીતે નળાકારમાં. આ નળાકાર પાઇપ દેખાય ને સફેદ કલરનો, હે આ નળાકાર છે. જો આ નળાકાર નથી, આમ ખૂણા ખૂણા વાળું. નહીં તો આ પેન તમને કે નળાકાર છે. તો નળાકારનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr_h. પણ કુલ ક્ષેત્રફળ તો ઉપર ને નીચે બે વર્તુળ એડ થાય એટલે કુલ કેટલું થઈ જાય? 2πr_h વત્તા બે વર્તુળ. ઓકે, આ જ રીતે ઘનફળની વાત. ક્ષેત્રફળ એટલે આ જે બોર્ડ છે લંબચોરસ સ્ક્રીન, આ જે જગ્યા, જે સપાટી છે, જગ્યાની પણ સપાટી છે, એને એનું ક્ષેત્રફળ કહેવાય. પણ હકીકતમાં આ જે ઇન્ટરેક્ટિવ પેનલ બોર્ડ છે એ લંબઘન છે, લંબચોરસ નથી. જો છે એની આ જાડાઈ, એટલે આની અંદર જે માલ સામાન છે એ એનું ઘનફળ કહેવાય. એટલે એની સ્ક્રીન, એની ટ્યુબ, એની સર્કિટો, બધું માલ સામાન હશે ને અંદર કંઈક. આ રૂમની જે વાત કરી દિવાલની, તો એ એનું ક્ષેત્રફળ થયું. પણ આપણે બધા અહીંયા બેઠા છીએ, આમાં જેટલું અંદર હમાડીએ શકીએ એના ઘનફળ પ્રમાણે અંદર વસ્તુ નાખીએ શકીએ. આ કહેવું પડે ઘણા ઘનફળને ક્ષેત્રફળ કંઈ ખબર જ નથી હોતી, એટલે આવું સમજાવવું પડે કે આને ઘનફળ કહેવાય અને ક્ષેત્રફળ કહેવાય.
એકવાર આ બધા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને પછી મેં કીધું ને 10 મિનિટમાં પૂરું થઈ જાય. ઘનફળ આને હોય ઘનફળ વર્તુળને, વેરી ગુડ. આને હોય, આને હોય, આને હોય. ઘનફળ એટલે અંગ્રેજીમાં વોલ્યુમ. વી લંબાઈ ગુણ્યા પહોળાઈ, બ્રેથ એન્ડ હાઇટ. વી ગોળાનું વી દસમા ધોરણમાં ભણી ગયા છો અને હવે તમે 11મામાં તો 12મામાં તો એ ભણી ગયા છો. ઘનફળના સૂત્રનું વિકલન કરો ત્રિજ્યાને સાપેક્ષ એટલે ક્ષેત્રફળ મળે. તમે આનું વિકલન કરો. આપણે પેનનો કલર બદલાવીએ. dv/dr ત્રિજ્યાને સાપેક્ષ. આ અચળ કહેવાય. આ અચળ. આર ઘનનું વિકલન શું થાય? 4πr². ઘનફળના સૂત્રનું વિકલન કરો એટલે ત્રિજ્યાને સાપેક્ષ વિકલન કરો એટલે તમને ક્ષેત્રફળ મળે. આ નિયમ પણ યાદ રાખવો જરૂરી છે. ક્યારેક MCQમાં ઉપયોગમાં લેશું. જો નળાકારનું ઘનફળ πr²h કરો આનું ત્રિજ્યાને સાપેક્ષ વિકલન એટલે આ બી અચળ તરીકે વર્તશે. r² નું વિકલન શું થાય? 2r. આવી ગયું. નીચે ક્ષેત્રફળ દેખાય 2πrh દેખાય છે. શંકુમાં L આવેલો છે એટલે એમાં નહીં દેખાય. શંકુનું ઘનફળ આનાથી ત્રીજા ભાગનું હોય. 1/3 πr²h આ શંકુનું ઘનફળ. હવે આ સૂત્ર તો આવડવા જ જોઈએ અને ખાલી એટલી વાત આવડવી જોઈએ. કોઈ પણ ચલમાં ફેરફાર એટલે સમયને સાપેક્ષનું વિકલન. મેં હું વાત કરી, આ દોરી છે હે તો આની લંબાઈમાં થતો ફેરફાર, આની લંબાઈ L હોય તો Lમાં થતો ફેરફાર એટલે શું? Lનું સમયને સાપેક્ષ વિકલન. ઘનફળમાં થતો ફેરફાર, ઘનફળમાં થતો વધારો, ઘનફળમાં થતો ઘટાડો એટલે dv/dt. જે કંઈ વધારો ઘટાડો થાય એ હંમેશા કોના ઉપર આધાર રાખે? સમય. This is the concept of our 6.1 exercise. થોડાક દાખલા ગણીએ. પહેલો દાખલો હેલો છે એટલે પછી ગણીએ. પહેલાં આ દાખલો ગણીએ એટલે આખા સ્વાધ્યાયના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એક સમઘન નું કદ, કદ એટલે ઘનફળ. હવે પહેલા દાખલામાં ઘણું બધું તમને સમજાવી દઉં, ઘણું બધું. અને એક બાજુ મૂકીએ, એનું ધ્યાન રાખવું પડતું. આના એકમ આવો હોય, આનો એકમ આવો હોય, પછી કિલોમીટર ઘની હોય, મીટર ઘની હોય. સમજાઈ ગયું ને? એ તો પણ એકમ આવો ક્ષેત્રફળનો એકમ વર્ગ હોય. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એના એકમ ખાલી કેવા હોય? સેન્ટીમીટર. એમાં વર્ગ ન આવે. આવું તો ફિઝિક્સમાં સામાન્ય ભણેલા છો ને તમે. પણ ઘનફળ માં વધારો કે ઘટાડો એટલે dv/dt કહેવાય. તો આનો એકમ કેવો હોય? v એટલે સેન્ટીમીટર અને t એટલે સેકન્ડ, મિનિટ, કલાક, કોઈ પણ. અન્ડરસ્ટુડ?
દાખલા તરીકે હું એમ કહું કે 6 સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ, તો આ કોનો એકમ હશે? dA/dt નો, ક્ષેત્રફળના વધારાનો. કોઈ કે હાથો જવાબ બેઠા હતા એમાંથી. અન્ડરસ્ટુડ? વેરી ગુડ. બહુ પતી ગયો. હવે તમને આખો સ્વાધ્યાય ફટાફટ આવડશે. અત્યાર સુધીમાં કંઈ ડાઉટ હોય પેલા પૂછી લ્યો, એટલું ભણ્યા એમાં. આ દાખલો આવડે. સમઘન શું કીધું છે આપણને? કદ 8 સેન્ટીમીટર ઘન પ્રતિ, એટલે આપણે આપેલું છે શું? હાથ ઊંચો કરતા. હાથ ઊંચો કરતા નહીં, ઘન પણ નથી આપ્યું. dV/dt અહીં અન્ડરસ્ટેન્ડ? હવે dV/dt ની વાત આવે એટલે v ના સૂત્રનો ઉપયોગ થતો જ હોય, નક્કી જ છે. તો સમઘનનું ઘનફળ x ઘન કયો, l ઘન કયો, ગમે y ઘન કયો, ગમે કયો. x કહું તો x એની ધારની લંબાઈથી, l કહું તો l એની લંબાઈથી. મારે અહીં કહેવાય જ્યાં x આ વંચાય છે ને ભાઈ? ઓકે. હવે આ આપ્યું છે એટલે મારે શું કરવાનું? t ને સાપેક્ષ વિકલન. ચાલો x ઘનનું વિકલન થાય, જોજો. t ને સાપેક્ષ વિકલન છે એટલે x ને સાપેક્ષ વિકલન હોય તો 3x² જ થાય. તમે y² નું વિકલન કરો છો તો 2y dy/dx લખો છો, કારણ કે તમે x ને સાપેક્ષ y નું વિકલન કરો છો. આગળ વધીએ. વોટ ઇઝ ધીસ? 8 3 x કંઈક આપ્યો હશે. ધારની લંબાઈ કેટલી છે? છેદ ઉડશે ને? 2 ચોક 3 ચોક 2 છક. ઓકે. 3 3 ઓકે. શું પૂછ્યું છે આપણને? આગળ જો પ્રશ્ન વાંચો. પૃષ્ઠફળમાં વધારાનો દર કેટલી ઝડપથી વધે? પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. અહીં s એટલે 6x². આપ હું ભૂલ થઈ? 2 ચોક 8 3 ચોક 12 2 છક 12. ભૂલ છે કે? આગળ હાલીએ ને. આપણને શું પૂછ્યું છે? ds/dt કરવાનું વિકલન 12x ગુણ્યા dx/dt. હવે તો આવડી ગયું ને ds/dt એટલે dx/dt શું કામ આવે? નાખી દો બધી કિંમત. 12 ગુણ્યા 12 dx/dt 1/9 ગુણ્યા 6 6 2 12 3 તેરી 9 4 તેરી 12 8/3 અને બાજુમાં એનો એકમ લખેલો છે એટલે આપણે ફાયદો થઈ ગયો. સેન્ટીમીટર² પ્રતિ સેકન્ડ. ક્લિયર? સમજાય છે દાખલા? 3 દાખલા ગણશું ને એટલે હાવ ઇઝી લાગવા બનશે. વર્તુળની ત્રિજ્યા એક ધારી આટલા દરથી વધે છે એટલે સીધી જ વાત શું આપ્યું છે એણે? એકમ પરથી ખબર પડે કે dr/dt આપ્યું છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? r બરાબર શું પૂછ્યું છે? વર્તુળનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે એનું? પૂછ્યું છે શું? પાય અચળ. આનું શું થાય?
બધી કિંમત નાખતા 3 દુ 6 60 પાઈ એકમ જરૂર લખવાનો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. પાઈની કિંમત મૂકતા નથી. જો રકમમાં એણે કીધું હોય પાઈ બરાબર 22/7 લ્યો 3.14 લ્યો તો જ મૂકીએ છીએ, બાકી આપણે પાઈની કિંમત મૂકતા નથી. ઇઝી. આગળ વધીએ. ચાલો દાખલો બાકી છો પણ હા વહેલો. સમઘનની ધાર. ધારી લ્યો કે સમઘનની ધાર આમ લખો, આખું તમારે આમ લખવું. ધારો કે સમઘનની ધારની લંબાઈ x મી છે. વંચાય છે ને ભાઈ? ચાલો તો હું કીધું છે ક્લિયર. ચલો આગળ શું કીધું છે એને? શું દર્શાવે? x બરાબર 10. પૂછ્યું શું? ઘનફળનું સૂત્ર શું? dv બાય dt. શું લખાય? કિંમતો નાખતા 3. વોટ ઇઝ x સ્ક્વેર? 900. ગુજરાતીમાં સેમી ઘન પ્રતિ સે એમ લખો તો હાલે. ઓકે. પહેલો દાખલો. r બરાબર 3 ને r બરાબર 4 હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં, ચાલો વર્તુળનું ક્ષેત્રફળ એટલે રકમ વાંચશું આપણે. r ને સાપેક્ષ થતા, સમયને સાપેક્ષ નહીં, કોને સાપેક્ષ? એટલે એનું કોને સાપેક્ષ? r ને સાપેક્ષ વિકલન કરતા, એટલે dA બાય dr નોટ dt. તો પાય અચળ r સ્ક્વેરનું વિકલન અહીંયા dr બાય dt નહીં આવે. સમજાય ને? એ r બરાબર કેટલા? તો ત્યારે dA બાય dr નાખો 3. બી r બરાબર કેટલા? નાખો 4. આનો એકમ કાં તો આમ લખો કાં તો ખાલી સેન્ટીમીટર લખો. અન્ડરસ્ટેન્ડ? એકમ લખવો જરૂરી છે. સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર જ, નોટ સેકન્ડ. નો સમજાય તો પૂછી જ લેજો. આપણે બધું આ બધું લખવું છે, નો સમજાય પૂછી જ લેવાનું. 2 વે કોમ્યુનિકેશન હતું. આગળ વધવું. શાંત સરોવર આપણે બહુ અટકચળા કર્યા, પાણીમાં બહુ પથરા નાખીએ, મજા આવે. એમાં 2-3 જાતની રમત થાય. આમ એ ટપી પાડવાની એક તો રમત થાય. સૌથી વધારે કોની બીજ પડે? સૌથી વધારે કોના કુંડાળા થાય? 2 રમત થાય. આમ પથરો નાખો એટલે વમળ 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 સર્જાય. એટલે હકીકતમાં શું થાય? ત્રિજ્યામાં વધારો થાય. આમ વર્તુળની ત્રિજ્યા વધતી જાય, સમજાય છે? એટલે હકીકતમાં ક્ષેત્રફળમાં વધારો થયો કહેવાય. અન્ડરસ્ટુડ? હવે રકમ સમજીએ, વાંચીએ એટલે જવાબ આવડી જશે. પથ્થર નાખવામાં આવે છે, પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. બહુ સાચી વાત છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા એટલે કે dr બાય dt ઇઝ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આમ લખો તો એ વાંધો નથી. હું બધી જ રીતે લખીને બતાવી દઉં એટલે તમને વાંધો ન આવે. બધી જ રીતે હાલે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 હોય
એ બરાબર શું પૂછ્યું છે? એસી પાય સેન્ટીમીટર સ્ક્વેર. વેરી ઇઝી. જો હું કહેતો હતો ને કે 3-4 દાખલા ગણશું એટલે વધારે ઇઝી લાગવા બનશે. અને ખાલી તમે જોયું સૂત્ર જ આવડવું જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ, વાત થાય પૂરી. નેક્સ્ટ, વર્તુળની ત્રિજ્યા જાતે ગણતર આવે ને દાખલો. વોટ ઇઝ ગીવન? વર્તુળનો પરિઘ પી. શું પૂછ્યું છે? ડીપી બાય ડીટી એટલે એનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. જે આવતો એ લખવો જરૂરી છે. સિમ્પલ. નેક્સ્ટ, લંબચોરસની લંબાઈ x છે. અહીંયા એક લંબચોરસ છે, લંબાઈ x, પહોળાઈ y. એને આપી દીધું છે, નહીં તો આપણે ધારી લઈએ. ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. લંબાઈ, યુવરાજ વાંચતો થોડું મોટેથી બોલતો, હું લખ્યું છું 5. એક જ હરખો વોલ્યુમ રહેવો જોઈએ, મોટેથી વાંચ. ઘટે છે. અંડરસ્ટુડ? વધે છે. પ્લસ. વેરી ગુડ. x is 8, y is 6. At that time a લંબચોરસની પરિમિતિ. સમજાવવું ન પડે ને, આવડે ને તમને. પરિમિતિ એટલે આખો લંબાઈ પહોળાઈ એમ 2 વાર x 2 વાર y આવડે જ ને બધાને. હા, તો હું પૂછ્યું છે ડીપી બાય 2, dx by 2. What is dx by dt? Hey, MCQ માં પૂછે તો આનો સાચો જવાબ આવો હશે. અંડરસ્ટુડ? અથવા આનો સાચો જવાબ આવો હશે. અંડરસ્ટુડ? મિનિટ જ આવે ને, મિનિટ જ આવે ને. આવું કઈ જ દેવાનું. ઓનલાઈન લેક્ચરમાં ખબર ક્યારેક ભૂલ થાય છે, પછી થઈ રહી જ જાય છે. કોઈ કહેવાવાળું હોતું નથી, એટલે આવું કહી જ દેવાનું. આ સારું, ઓફલાઈનમાં આપણે સુધારો થઈ જાય કે ભૂલ ન રહે, હામી હોય. એટલે ચાલો, તો આ જ રીતે ક્ષેત્રફળથી આ છે ને, આ મારું વચ્ચે હલવાઈ જાય છે એટલે ખેંચાય છે. એટલે આને એ લોકો કંઈક બાંધે છે આની યારે. હવે ત્યાં નથી બાંધ્યું. બીજું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હાલો વિકલન કરો. ડીએ બાય ડીટી ગુણાકારનો નિયમ. એક્સ આમના, વાય આમના. આવડે ને બધું? ચલો, એક્સ ની કિંમત કેટલી છે?
8 8 ચોક 32 સીધું લખી નાખો હાલે ને અને 5 6 30 સો ધીસ ઇઝ ઓલ્સો -2 બટ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ. ઓકે પ્લસ 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 વધે છે, સોરી ક્ષેત્રફળમાં વધારો થઈ રહ્યો છે અને પરિમિતિમાં ઘટાડો થઈ રહ્યો છે. એ લંબચોરસ હતો, લંબચોરસથી લોકો શું કરે છે કે એની લંબાઈ જ્યાં લંબાઈ હોય ને એ ઘટાડે છે ને પહોળાઈ હોય શું કરે છે વધારે છે. આમ લંબચોરસ આમ છે તે હવે કેવું બનાવશે, આમ બનાવે છે. તો ક્ષેત્રફળ વધતું જાય છે, પરિમિતિ ઘટતી જાય છે. એ થાય. ચલો, ફુગ્ગો ઇઝ નથિંગ બટ ગોલક, સ્ફિયર. ફુગ્ગો એટલે ગોલક. કદ 900 ગોલકના ઘનફળના વધારાનો દર આપ્યો છે. અન્ડરસ્ટેન્ડ? સો વોટ ઇઝ ગિવન? dv/dt 900 સેમી ઘન. તરત વીનું સૂત્ર લખવાનું 4/3. રકમ કાંઈ વાંચવાની જરૂર જ નહીં હો, આ લખી જ નાખવાનું. પછી શું કરવાનું? 4/3 પાય અચળ 3r². This is what? 900. 4 pi. What is r? r આપ્યો છે કંઈક વાંચવું એટલે જો 15 ગુણ્યા, હાલો 900 એટલે 90 ગુણ્યા 10 કહેવાય. હું તો અહીંયા જ લખી નાખું 15 6 હાલે ને 2 તેરી 5 તેરી 5 દુ. સો dr/dt ઇઝ 1/pi સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હું પૂછ્યું છે ત્રિજ્યાના વધવાનો દર મળી ગયો. આમ નામ દાખલો પતી ગયો. સમજાઈ ગયું? ખાલી સૂત્ર આવડું જોઈએ. v = 4/3 પાય ઘન. દાખલો પૂરો થઈ ગયો. જે માહિતી આપી છે એનું સૂત્ર આવડે, ટીને સાપેક્ષ વિકલન કરો એટલે જવાબ આવે. આમાં આની સિવાય એ લોકો નવું કાંઈ પૂછતા નથી, આવું પૂછે છે. આગળ વધીએ, બધા ગણિત નાખીએ. ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત થાય છે, ફેરફાર થાય છે એમાં. ગમે એવો આડોળો શબ્દ એ બીવાનું નહીં કાંઈ. ફુગ્ગો ગોળાકાર જ રહે છે એટલે આમ ફુગ્ગો છે, હવા નીકળી જાય તો ગોળાકાર જ રહે ને. એમ ત્રિજ્યા ચલિત થઈને ફુગ્ગો ગોળાકાર જ રહે છે. બહુ સરસ. જ્યારે તેની ત્રિજ્યા 10 સેમી હોય એટલે r બરાબર, ત્યારે ઘનફળમાં, આગળ વાંચો, એટલે v બરાબર શું મેળવવાનું છે? આ જે સ્ટેટમેન્ટ છે ને એ અહીંયા લખવું એવી ભલામણ છે કે ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા વધારાનો દર એટલે કે dv/dr. ચાલો r ને સાપેક્ષ વિકલન કરો. ક્લિયર? r એટલે એકમ. વેરી ગુડ યુવરાજ. નોટ સેકન્ડ, સેન્ટીમીટર. હા, એટલે ફાઇનલ સેમી સ્ક્વેર લખો તોય વાંધો નથી, પણ આમ લખો એ જરૂરી છે. પછી તમે 1 સેન્ટીમીટર ઉડાડી દો એટલે સેન્ટીમીટર સ્ક્વેર વધ્યું. ધીસ ઇઝ રાઈટ. પણ સેન્ટીમીટર નો, સેકન્ડ નો લખાય છે એટલે મેં આમ લખ્યું છે. નેક્સ્ટ, 5 મીટર લાંબી નિસરણી એક દિવાલે ટેકવેલી છે. ઓકે, આગળ વાંચીએ. નિસરણી નો સીડી એટલે પહેલા નિસરણી લખ્યું, પછી એ લોકોએ સીડી લખ્યું.
નીચેનો છેડો આ સેકન્ડના દરે આ દિવાલ પહેલા આટલો હતો, પહેલા આટલો હતો. આપણને કોઈ કઈ કેસ ફરી વાર પહેલા આટલો આખો હતો, હવે શું કરે છે ને નીચેથી આમ ખેંચે. પેલો આમ સીધું ચડવામાં થોડી કાંટી પડતી હતી એટલે થોડુંક આમ નીચું કરે એટલે થાક ન લાગે ને, સમજાણો? એ આમ કરે એટલે આ ક્યાં જાય? હા હા, એવું એક જમાનામાં એક ભયંકર માણસ હતો. મેં પૂછ્યું એને કે આ નિહરણીને આમ ખેંચીએ તો કે ઓલો આમ જાય. પછી તો એને સમજાયું, સમજતો જ નહોતો. એ કે આમ જ જાય ને, કે આ આમ જાય ને ઓલો આમ જાય, સમજતો જ નહોતો એ. હા, પછી આમ બોર્ડને આમ ધક્કો મારી અને આમ એટલે દેખાડ્યું, જોલું નીચે આવ્યું કે હા. એને ગેરંટી હતી, અમુકમાં લાઇસન્સ હોલ્ડર હોય, ગેરંટી પાસ જ નહીં થાય, ગેરંટી હતી. એ મારો બેટો પાસ થઈ ગયો. હરખું વાંચતાય નહોતું આવડતું એને, પણ એ અમુક આવડત હોય એ લોકોમાં એ પ્રકારની કે અમુક ટાર્ગેટ એ કોઈ પણ રીતે અચીવ કરી લેતા હોય છે. રીત કોઈ પણ હોય, આપણે આગળ વધીએ. આ એક્સ, આ વાય ધારી લઈએ. ધારો કે એ લખીએ થોડું, નિસરણીનો નીચેનો છેડો દિવાલથી એક્સ એક મિનિટ, આપણે એક નક્કી કરી રાખીએ હું રાખવું એ. પછી સેન્ટીમીટરને મીટરમાં, મીટરને સેન્ટીમીટરમાં ફેરવતા આવડે છે. 100 વડે ભાગવાની વાત છે તો ખબર જ છે ને. એટલે પહેલાં આપણે નક્કી હોવું જોઈએ હેમાં રાખવું એ. એક્સ મીટર દૂર છે નિસરણીની લંબાઈ, કારણ કે મીટર 2 વાર છે એટલે મેં મીટર રાખ્યું. જેનો ભાર વધારે હોય આપણે રાખવું. સેન્ટીમીટર 1 વાર છે એટલે જે વધારે વાર હોય ને એમાં રાખવાનો, એવો નિયમ રાખવો. ચાલો, આને કહેવાય ઊંચાઈ. દિવાલે ઊંચાઈ અથવા તો ખાલી ઊંચાઈ લખો તોય ચાલે, કેટલી છે? ઓકે. હવે ધીસ ઇઝ વોટ 4, ધીસ ઇઝ 5. તો કોઈ જાતની ગણતરી વગર આને 3 લખી નાખવું જ ચાલે, જ્યાં વાય બરાબર 3 મીટર છે. સીધું લખી શકાય. 12મા ધોરણમાં પાયથાગોરસ સ્વીકાર્ય છે, સીધું લખાય, ગણતરી બતાવવાની જરૂર નથી. હવે થોડુંક મગજ ચલાવો એટલે જવાબ આવી જાય. આમ તો પાયથાગોરસ મેં હિન્ટ આપી દીધી. આવું લખી શકીએ. હું Z² હાથે કરીને નહીં લખું. 25, કારણ કે Z² લખીશ ને તો જવાબ નહીં આવે. 25 લખીશ તો જવાબ આવશે. હું કામ? વિકલન કરતા કરવાનું, વિકલન. ધીસ ઇઝ વોટ 2 કોમન, બધી જ કિંમત આપણી ગઈ છે. વોટ ઇઝ એક્સ? 4. dx/dt નિસરણ એક્સ રકમમાં આપ્યું જુઓ, એટલે એને કેમ લખશું? 2/100 એટલે 0.02. What is y? 3. ચલો આનું સાદુરૂપ આપીએ.
ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ જો બરાબર ભૂલ નથી ને બરાબર આમાં છે ને રકમમાં કંઈક ભૂલ છે કારણ કે ટેક્સ્ટ બુકમાં એ લોકોએ જવાબ 8/3 આપ્યો છે એટલે અહીંયા સેન્ટીમીટર ન હોય શું હોય મીટર હોય તો 4 દુ 8 -8/3 આવી જાય માઇનસ એટલે જવાબ આવ્યો કે ઊંચાઈ ઘટી રહી છે હવે એ એટલું બધું ડિસ્ક્રિપ્શન એ લખો ચાલશે ને અને જો એ સેન્ટીમીટર આપ્યું હોય તો આ જ જવાબ આવે ઓકે પણ પાઠ્યપુસ્તકમાં આવો જવાબ છે અને પાઠ્યપુસ્તકની કદાચ આ સ્કેન કરેલી રકમમાં મિસ્ટેક હોઈ શકે આપણે એવું બને એકમ નથી લખ્યો મેં આગળ બધું વક્ર એક પદાર્થ છે એ આ વક્ર ઉપર ગતિ કરે છે બધા વક્ર વર્તુળ આ વક્ર કહેવાય જો આપણે ખબર વર્તુળનું સમીકરણ લખીએ x² + y² = 1 કોઈ દી નથી આવ્યું આવું નહીં કાંઈ વાંધો નહીં રેખાનું સમીકરણ આવ્યું ax + by + c = 0 રેખા તો ભણી ગયા ને એ એક વક્ર જ છે રેખા બરાબર પછી વિધેયમાં આવતું આપણે આનો આલેખ દોરતા y = x² અથવા f(x) = x² યાદ હોય તો જો આવો આલેખ દોરતા આ x² નો આલેખ યાદ છે માનાંક x નો આલેખ દોરતા v આકાર યાદ છે હા ભણતા ને આવું તો એક વક્ર છે આવો પછી કંઈક આમ વક્ર આપણને નથી ખબર એનો કેવો આકાર છે અમુક બિંદુઓ લઈને દોરી શકાય અનુમાન કરી શકાય એવું નથી હાવ ન આવડે એવું નથી આપણને એક્સની કિંમત લેવાની એટલે વાયની કિંમત મળે એક્સની કિંમત લેવાની એટલે એક્સની કિંમત લેવાની એટલે શું કરવાનું એક્સની કિંમત લેવાની એટલે બધા બિંદુઓ મળે વક્ર પરના એને ટપકાવવાના એને જોડી દેવાના એટલે વક્ર મળી જાય સમજાણું કે નહીં આખી પ્રોસિજરને સમજાવ્યું તો દાખલા તરીકે આ વક્ર છે એક પદાર્થ આની ઉપર જાય છે આપણને કંઈ વાંધો નથી આગળ વધીએ વક્ર પરના જે બિંદુએ દાખલા તરીકે આ એક બિંદુ એ છે તેમના વાયયામમાં દાખલા તરીકે ધારો કે બિંદુ એ ના યામ x, y તો આ વાયયામ ને આ એક્સયામ વાયયામમાં શું કીધું છે તેમના એક્સયામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય dy by dt dx by dt વાયયામમાં ફેરફાર એટલે dy by dt એક્સયામ જેમાં ફેરફાર એટલે t ને સાપેક્ષ વિકલન અન્ડરસ્ટુડ તો ઘણા જણા સામાન્ય મગજ ચલાવીને આવું લખે તો વાંધો નથી વિકલનમાં શીખી ગયા છીએ કે dy by dx એટલે dy by dt ની છેદમાં dx by dt એટલે આના છેદમાં આ એટલે dy by dx સમજાય તો dt dt ગયા હવે ટૂંકમાં હાલો ને હા સીધું હાલ બસ સાદી ભાષામાં સમજીએ ને લાંબુ થિયરેટિકલ નથી જવું આપણે હાલો પૂછ્યું જ શું એને એટલે આ બિંદુ મેળવવાનું ને મળી ગયું કરવાનું વિકલન 6 3 2 6 dy by dx એટલે x બરાબર ક્લિયર આનો મતલબ કે જો x બરાબર 4 તો આપણે બિંદુને આમ મેળવવાના x ની કિંમત નાખો આમાં 64 ને 2 66 ના છેદમાં 6 y બરાબર 11 પહેલું બિંદુ મળ્યું જો
-4 નો ઘન -64 -64 વત્તા 2 -62 ના છેદમાં 6 -31 ના છેદમાં 3. હું હવામાં ગણતરી કરું, તમે કરો જ મારી યાર ગણતરી પાછા. હે હાલશે ને? જોજો ભાઈ, ભૂલ હોય તમારે જ કહેવું પડશે. ઓકે, પરપોટો આમ ઓલી આમ હળી નાખે પછી ફર કરે એટલે આમ પરપોટા નીકળે, ખબર છે? હે ના ના, બાર ઓલા સર્કલ ઊભા હોય, આમ હળી નાખે પછી આમ મેળામાં હોય, ફર કરે એટલે આમ પરપોટા નીકળે. એટલે પરપોટો એટલે તમને પહેલાં આવડવું જોઈએ. ન આવડે તો એની જે એકમ આપ્યો છે એના ઉપરથી નક્કી કરતા આવડે કે એ ગોલક કહેવાય. ગોળો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી ત્રિજ્યા વધે છે. દેટ ઇઝ ગિવન dr/dt. ત્રિજ્યા 1 ત્યારે તેના કદમાં, કદ એટલે v વોલ્યુમ, dv બાય જાતે ગણતો દાખલો, બરાબર? વેરી ઇઝી. એક ફુગ્ગાનો વ્યાસ, આમાં હું વાંધો, આપણે આમ લખાય ને 3/4 એ સમજાઈ ગયો ને? 4 કેમ આવ્યું એવું આવડે ને? 2 વડે ભાગી નાખ્યું. પૂછ્યું જ શું એને? ફુગ્ગાના ઘનબળમાં x ને સાપેક્ષ ફુગ્ગાનું ઘનબળ, ફુગ્ગો એટલે ગોલક, 4/3 I r ઘન. પૂછ્યું છે dv બાય, વેરી ગુડ, 4πr² dr બાય નોટ dt dx. અન્ડરસ્ટેન્ડ? તો dr બાય dx અહીંથી મળી જશે આપણને. આનો x સાપેક્ષ વિકલન 3/4 અચળ, 2 અચળ, x નો 1, 1 નો 0, 2 2 4, ધીસ ઇઝ વોટ 3/2. તો અહીં કિંમત મૂકી દઈએ, ધીસ ઇઝ 3/2, 4 પાય r એટલે આ રહ્યો 9/16, 2x + 1 ઓલ સ્ક્વેર. ચોકે ચોકે તો 9 તેરીને 27/8, 2x + 1 ઓલ સ્ક્વેર. અને કોઈ જાતનું એકમ જ નથી આપ્યો સેન્ટીમીટર મીટર, તો ખાલી અહીંયા શું લખવાનું આપણે? એકમ. વાત થાય પૂરી. કાંઈ ન લખીએ તો હાલે. એ લોકો કાંઈ ન આપે તો આપણે કાંઈ ન લખીએ તો હાલે, પણ એ સેન્ટીમીટર આપે, મીટર આપે તો આપણે લખવું પડે. પાઈ. આ બધું સમજાઈ ગયું ને? એક પાઇપ પાઇપ દ્વારા શું નાખવામાં આવે છે? રેતી નાખવામાં આવે છે. રેતી આ નીચે જમીન ઉપર પડી રહી છે. રેતીનો ઢગલો થાય. તમે ખાલી ટ્રેક્ટરથી કે ખટારાથી ઢગલો કરો તો શંકુ આકાર જેવો ઢગલો થાય. આ તો પાઇપ દ્વારા સિસ્ટમેટિક નાખવામાં આવે છે. ના, આકૃતિ એટલે ડેવલપ કરી, એકવાર મગજમાં ઘૂસી જાય કે જ્યારે આવા ઢગલા થાય ને એ બધા શંકુ આકારના જ થાય એમ. નહીં તો પાછું આકાર કોક એમ કે ગોળો થાય, કોક કે ચોરસ થાય, એ મગજમાં જ ન આવે એમ. એટલે આકૃતિ દોરી, બાકી કંઈ આકૃતિ દોરવાનો મતલબ નથી.
આનો મતલબ આ જે આપ્યું છે એ એણે જો શંકુનું ઘનફળ, યાર આ એક લોચો ને યાર, ઓલા રેકોર્ડિંગ વાળાને લોચો થાય, આપણે ન થાય, આપણે દેખાય. 1/3 IR² હોય તો એણે પૂછે કે આ ઘનફળમાં વધારો થઈ રહ્યો છે, રેતી ઠલવાઈ રહી છે. અન્ડરસ્ટુડ? સો ધે હેવ ગિવન dV/dt and this is nothing but 12. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. આવું કહેવામાં ન પણ આવે તો પણ આપણે શું બનાવવાનો? શંકુ. તેની ઊંચાઈ, આની ઊંચાઈ h, આની ત્રિજ્યા r. ઊંચાઈ હંમેશા આ બધા છે ને અડધા અડધા માર્ગો એનો. ઊંચાઈ હંમેશા ત્રિજ્યા કરતા, અન્ડરસ્ટેન્ડ? રકમમાં આપ્યું છે. જ્યારે ઊંચાઈ કેટલી હોય ત્યારે રેતીના શંકુની ઊંચાઈના વધવાનો દર. એટલે આપણને પૂછ્યું છે dh/, ક્લિયર? આમાં છે ને ખાલી આ દાખલાને ક્લિક કરવાની છે, સાચી જગ્યાએ ક્લિક કરવાની છે. શંકુનું ઘનફળ મેં કીધું ને, આ એકવાર તો તોડી ચૂક્યા છીએ આપણે. ના પણ ઓલા લોકોને સંભળાય નહીં. ના ના, આ બે બીજું માઇક છે જો અહીંયા. આ એ લોકો માટે છે, આમાંથી નો. હવે છે ને આની પછી 5 મિનિટ જ ભણવાનું છે, પૂરો થઈ જાય સ્વાધ્યાય. એટલે ને એક ક્લિક જ કરવાની છે. આ દાખલામાં ક્લિક કરી દઈએ. v એટલે 1/3 πr²h. અહીંયા r અને h બંને ચલ છે. જ્યારે બે ચલ હોય ને ત્યારે વિકલન નહીં કરવાનું, એક ચલ હોવો જોઈએ. એટલે દાખલાને એક ચલમાં ફેરવવાનું. જેનો પ્રશ્ન, આ બધું બોલું નહીં, મગજમાં નાખજો. આ લખવાનું હોય, મગજમાં નાખવાનું હોય. બાકી રેકોર્ડિંગમાં તો આવી જશે. ઓલામાં લેક્ચર તો ફરી વાર તમે લોકો જોઈ શકશો. જેનો પ્રશ્ન પૂછ્યો હોય ને ઈ ચલમાં ફેરવવાનો. આપણને કોનો પ્રશ્ન પૂછ્યો છે? તો હું અહીંયા કાયદેસર એક્ઝેક્ટલી r એટલે 6h. ઓકે, ભૂલ નથી ને આમાં? તો તેથી કરીને હવે આપણે નામ આવડે dV/dt 3h² dH/dt. 2 મિનિટ. dV/dt એટલે 12 પાય 3. ઊંચાઈ કેટલી છે? 4 × 4. ચોકે 16 તેરી 1/48 પાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ dH/dt. ઓનલી 1 ક્લિક. એક વસ્તુના હવે આમાં છે ને, આ બધું કાંઈ નથી, આ જાતે ગણતા છે. ખર્ચનું સૂત્ર આપે, જેનું સૂત્ર આપે, ખર્ચનું સૂત્ર આપે કે આવકનું સૂત્ર આપે, અને સીમાંત ખર્ચ કે સીમાંત આવક પૂછે, એટલે જે ચલ હોય ને એ ચલને સાપેક્ષ વિકલન કરવાનું. તો આમાં ચલ કોણ છે? x. એટલે મારે શું કરવાનું? dC/dx. તો આવું થઈ જાય 0.021 x². આવડે ને આવું? ઓકે, આવડે? તો આને કહેવાય સીમાંત ખર્ચ. હા, x બરાબર એ નાખી દેવાના, કેલ્ક્યુલેટરથી ગણી નાખવાનું.
કારણ કે આવો દાખલો JEEમાં આટલો પોઈન્ટવાળા ગુણાકારવાળો ન હોય. આવડે સીમાંત ખર્ચ. આવો હજી એક દાખલો છે એટલે ઝડપથી આમાં લ્યો સીમાંત આવક. ચલો શું કરવાનું? સીમાંત આવક એટલે dr/dx 13 દુ 26x વત્તા 26 x બરાબર કેટલા? 7. જાતે ગણતા આવે એ જવાબ. આવડે? નેક્સ્ટ. સાચું. વર્તુળની ત્રિજ્યા r બરાબર 6 હોય ત્યારે ક્ષેત્રફળમાં, ક્ષેત્રફળ એટલે કોને સાપેક્ષ? ત્રિજ્યા એટલે 2π r. r બરાબર 6. 6 દુ 12. આવડે ને? નેક્સ્ટ. આવડે ને? સીમાંત આવક થઈ જાય. શું મેળવવાનું? dr/ds. જાતે ગણતા ક્લિયર. આ વિકલિતના ઉપયોગોનો પહેલો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ. હવે આગળના આયોજનમાં આવી રીતે છે. NCERT ઉપર થોડોક સમય ગણિત વિષય માટે, કારણ કે વિકલિતનો ઉપયોગ એવું ચેપ્ટર છે, થોડું લાંબુ ચેપ્ટર કહી શકાય, પણ એમાં કોન્સેપ્ટ ઘણા બધા છે. એક સ્વાધ્યાય અલગ અલગ કોન્સેપ્ટ છે. એટલે થોડોક સમય આપણે NCERT ઉપર ફોકસ કરશું અને જે જૂના ચેપ્ટરો ચાલી ગયા છે એનું JEE ભલે રિવિઝન થતું રહે, પણ વિકલિતના ઉપયોગો અને સંકલન આ બંનેના બેઝ સોલિડ હોવા જરૂરી છે. જે રીતે વિકલન છે એમ જ સંકલન છે. પાર્ટ 2માં માર્ક કપાય છે એ સંકલનમાં કપાય છે, બરાબર? એટલે થોડુંક એવું રહેશે કે JEE લેક્ચરો હમણાં કદાચ ઓછા આવે થોડોક સમય, પણ NCERT ખૂબ ઝડપથી આપણે આગળ વધતા જશું. એટલે પછી સમજાઈ ગયું ને? પછી એકલા JEE લેક્ચરો, એની પ્રેક્ટિસો થશે. તમે તો કરી જ શકો છો. તમને જે કે મોડ્યુલ આપવામાં આવે છે એ તો આપવામાં આવશે જ. તમે તમારી જાતે તો પ્રેક્ટિસ કરવાની, તમારે તો ચાલુ રાખવાની જ છે. ઓકે, અહીંયા સુધી રાખીએ. તમારે બ્રેક છે.